હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે જઈ રહેલા છીએ ગામ. હાય કરો સીધું. અમે ગામ જઈએ છીએ કે ગામ જઈએ છીએ અમે રસ્તાનું કામ પ્રગતિ પર છે. મિતલાના ઘરે જઈ રહેલા છીએ અમે બહુ દિવસ પછી. આ પુલનું કામ ચાલુ છે અહીંયા. જો ડાયવર્ઝન આપેલું છે અહીંયાથી. અહીંયા એક ટ્રક પલટી ગયેલો છે. જો આ પુલ તોડી નાખેલો છે અહીંયા. હા જો આ ટ્રક અહીંયા નીચે ઉતરી ગયેલો છે. ચડ્યો નહીં હશે અહીંયા એવું લાગે. સીટો શું કરે? સીટો શું કરે છે? વાંચું છું એમ કહો. હું આ છે એનિમલ્સ છે કે ઓહ શું છે હીરો? આ શું છે? જંગલી ઊંટ છે. આ શું છે? હું દેખાયા તો જો આપણે હવે જંગલમાં આવી ગયેલા હે. છે ને એકદમ જંગલના રસ્તે જવાનું છે આપણે હવે. હે અમારી સીટો વાંચતી છે અહીંયા. હે શું કરે છે? હા બોલો ગીત ગીત વગાડો ગીત વગાડો. બોલો હા ગીત વગાડે? ગીત વગાડે. હા કૂકુ છે બેટા. હલો વા લાગી ગઈ. હવે આ ઉકાઈ ડેમ આવેલો છે. હજુ હા આ દેખાય તમને આ લાઈટો છે જે તે બધું ઉકાઈ ડેમ નું છે. સેરુલા પોઈચા. જો ઉકાઈ ડેમ નો વ્યૂ. જો સનસેટ થઈ ગયેલો છે. હવે શું શોધે? અંધારો થઈ જશે હવે થોડીક વારમાં, દેખાય છે? 2-5 મિનિટમાં. આ બધા પુલો બનાવી દીધેલા છે. આ જોઈ શકો છો તમે. હજુ કામ ચાલુ છે આ પુલનું બધાનું. બાજુ અહીંયા રહેતા છે આ બધા કામવાળા જંગલમાં. જો હવે આ જંગલનો ઘાટ ચાલુ થઈ ગયેલો છે થોડો અહીંથી. એકદમ ક્યારે બી દીપડા ને એવા બહુ બધા છે આ જંગલમાં. પણ અમને કઈ દેખાતા નહીં કોઈ વાર. આ જંગલમાં છોડી જાય છે પછી ગામડાઓમાં જતા રહે છે આજુબાજુ. જઈએ છે હવે કઈ દેખાય તો બતાવીએ તમને જંગલમાં. બંધ આ ઘાટ આવ્યો છે સીટો અહીંથી. હવે ઘાટમાં બી આ કામ ચાલુ છે અહીંયા રસ્તાનું. હવે બધું ખોદી રાખ્યું છે આજુબાજુ. આ જોઈ શકો છો તમે. બહુ પવન આવ્યો છે એવું લાગે. જો આ બધા પાંદડાઓ રસ્તા પર આવી રહેલા છે. જોઈ શકો છો આ ઘાટ સેક્શન. મામા છે. આ છે અમારી સીટો. જો સીટો હાથે જતા છે અમે. કે સીટો ક્યાં જતા છે આપણે? દૂર જતા છે. હા ગામ જઈએ છીએ. કા ગીત વગાડવાનું. જો હવે અહીંથી રસ્તો બની ગયેલો છે. આયરો જંગલનો રસ્તો એકદમ હાઈવે બની ગયેલો છે એકદમ જંગલનો.
જોઈ શકો છો તમે એક પડ લાગી ગયેલો છે ઉપરનો જોઈ શકો છો તમે તો નહીં થાય 4 લેન નહીં થાય આ બધા થાંભલા છે આ ઝાડો છે આ બધા કટિંગ થવાના છે હવે ધીરે ધીરે થશે પછીથી અમારી સ્વીટુને ગીત નહીં ગમતા એટલે ગીત બંધ કરાવી દીધા કે સ્વીટુ બંધ કરાવી દીધા ને ગીત હે કઈ ગીત સાંભળવાનું સ્વીટુ ડોન કોણ છે કહી દે તો કોણ છે ડોન સ્વીટુ કોણ છે સ્વીટુ જોરમાં બોલો બીજો ડોન કોણ છે ચાચા છે હે એ તો ઘરે જઈને એ તો ઘરે જઈને બિલ્લી બની જાય છે જંતુ આયરા ચાચા સ્વીટુ નો ચાચા કાં ગયા અંતાઈ છે કે સ્વીટુ આપણે જો હવે આ લીધું છે હવે જોઈ શકો છો તમે કુરિયર છે આયરું કે આપણે આપવાનું છે આયરું કુરિયર કાં છે કુરિયર મોબાઈલ ને બતાવો કુરિયર કાં છે બતાવો અહીંયા બતાવો અહીંયા કાં છે હા એ કુરિયર છે આપણે અપાવ્યા છે ને અહીંયા આપવું પડશે ને કુરિયર જો આપણું પાર્સલ અપાઈ ગયેલું છે હવે અહીંથી આપણે જઈ રહેલા છે ગામ 5-7 કિલોમીટર બાકી છે હવે અહીંથી ઉમરદા સિંગલાબારી જઈ રહેલા છે હવે ચીટુ બચ કે છે અહીંયા દાબી દો બીસમાં જો આપણે હવે બોરદા પહોંચી ગયેલા છે અહીંયા નીચે લાઈટ કરી દે જો આ શનિવારે ભરાયેલી છે અહીંયા હવે પતી ગયેલા અમારા મિતલાના કપડા આવી જો અહીંયા આજુબાજુના ગામવાળા બધા અહીંયા આવે શનિવારે ખરીદી કરવા જોઈ શકો છો તમે આ બધું બજાર ભરાયેલું છે આ શું મળે છે જો ચપ્પલ છે અહીંયા આ જો બધું કપડાં બી છે આજે શનિવારીનો બજાર ભરાયેલો છે આયરો બધું જો બહુ પબ્લિક આવેલી છે અહીંયા અરે મને કલાક આટલા વાગે તો આ પતી જતું છે પણ હવે ખબર નહીં સપડ્યો ના ચાલે આટલા ટાઈમે તો આ પતી જતું છે બજાર પણ આ વખતે ચાલુ જ છે હવે ઉત્તરાયણના તહેવાર છે એટલે બધા જશે ચાલુ હવે જોઈ શકો છો આજુબાજુના બધા ગામના લોકો અહીંયા આવે છે ખરીદી કરવા જો આ પાણીપુરી વાળું બી છે મીરા અહીંયા જોઈ શકો છો આ બધી દુકાનો અહીંયા આજુબાજુના બધા ગામના લોકો નોર્મલી બી અહીંયા બજાર કરવા આવતા છે આ બેંક છે અહીંયાની જોઈ શકો છો આટલું જ છે બાકી કંઈ છે નહીં હવે અમારા ગામનો રસ્તો બતાવીશ તમને મેં થોડાક ટાઈમમાં આટલેથી હવે શાકબારા તાલુકો જિલ્લો બદલાઈ ગયેલો છે અહીંથી હવે આ છે અમારો જિલ્લો અચ્છા અમારો ઘરનો જિલ્લો નર્મદા ગુજરાત કે સીટું જોઈ શકો છો હવે અમારું ગામ અહીંયા બોર્ડર પર જ છે જિલ્લાની એકદમ હવે અહીંથી આપણો ગામનો રસ્તો આવશે એકદમ સિંગલ રસ્તો છે અમારા ગામનો એકદમ અલ્ટો આવી જાય તો એ ફસાઈ જાય એવું આ જો આ લાઈટ વગર આવતો છે એક લાઈટ છે આ ગાડીવાળા ફરતા છે હજુ જો ગીતામાં સિંહ મેરા આ જો અમારા ગામનો રસ્તો છે આયરો સિંગલ રસ્તો આટલો જ રસ્તો છે અમારા ગામ જવાનો અંદરનું ગામ છે એકદમ અમારું છેલ્લું છે પછાત ગામ છે આ રસ્તો બી ગત વર્ષે બનાવવામાં આવેલ છે એટલું પછાત છે કે નકશામાં બી નથી નકશામાં બી ગામ નકશામાં નથી બી અમારું ખોટારામપુરા ગણાય છે જે ખોટારામપુરા ગામનું નામ રોકીસ્ટાર નથી. પિન્ટુભાઈ નું ગામ છે આ જો હવે આ ગાડી આવી ગઈ છે હવે જો નીચે કર લાઈટ બહુ આ બાજુ નહીં મમ્મા પાસે જોઈ શકો છો આ ગામનો રસ્તો છે અમારો હવે ગામ આવી ગયું બેટું આપણું જો ને આગળ જો ને તું ને એવું આવશે આગળથી જો. જો આયરો એક ગામ આવ્યું છે હવે આના પછી આપણું ગામ આવશે હવે
બધા ફરતા છે અહીંયા. એમ તો આયરું અમારું ગામ આવી ગયેલું છે, દેખાશે એની બાજુ આટલું આમ તો ગામ છે અમારું આયરું. લાઈટો દેખાય છે. આ અમારા ગામની આંગણવાડી બનેલી છે. આ જોઈ શકો છો અમારું ગામ, અમારા ગામના ઢોર. આ જો આપણે આ છે અમારા મિતલાનું ઘર. આ છે કુત્તે એક બેસી રહેલો છે, રાજા ઠાટ જોઈ શકો છો. ઉભો રાખે આ બાજુ છે એમ કહે છે. આ જો કૂતરો એક, આ જો કુત્તે આવ્યો છે. જો આ જો પાડેલું છે આયરું, નાના નાના બચ્ચા. હા એ તો આપણે પહોંચી ગયા છો ઘરે. ચાલ મિથલા કો ગાડી માં જા પડ્યો છે. તો હવે આપણે બ્લોગ આગળ કન્ટિન્યુ કરશું કાલે. અહીંયાથી આપણે જવાના છે બહાર. આ મિથલાનું ઘર આવી ગયેલું, ખુશ થઈ ગયા. આ જો બધા પાડેલા કૂતરા છે અહીંયાના એકદમ રાના. શું છે આયરો સીટ? ભૂરો. કયો ભૂરો છે ને કયો કાળો છે કઈ ખબર નહીં કે સીટ? ભૂરો નામ ભૂરો છે એમ ખાલી. કે સીટુ ક્યાં આવી ગઈ? સીટુ સીટુ તો ક્યાં આવી ગઈ? સીટુ ક્યાં આવી તું? કોના ઘરે? આવ્યો સીટુ તો ફ્રેન્ડ્સ હવે આપણે આવી ગયેલા છે આપણા ગામના ખેતરે. કાલે આપણે રાત્રે આવેલા, હવે આજે સવારે અહીંયા ખેતરે આવેલા છે. જોઈ શકો છો નજારો છે આ. જો શું પ્રોગ્રામ છે શું છે તે આપણે તમને બધું બતાવીએ. અહીંથી આજે અમારો બહુ બધા આવેલા છે. જો આ જગ્યા અહીંયા પ્રોગ્રામ છે અમારો. જો અહીંયા આપણી આ નદી આવેલી છે, તાપી નદી. અહીંયા જ આપણું ખેતર છે, અહીંયા ત્યાં જવાનું છે. તમને બતાવીએ હું પ્રોગ્રામ કરતા છે હું નહીં તે, કોણ કોણ આવેલા છે શું છે તે બધું બતાવીએ. આ જોઈ શકો છો તમે. જો અહીંયા આટલા લોકો આવેલા છે. સ્વીટુ બેઠી, રીતિ બેઠી. આ એક છે જો અહીંયા પતંગ ચગાવી રહેલી છે ડીંગોએ. આ જો બધા આવેલા છે અહીંયા. હા શું સાહિલ પેલો આવે તે લોકોને મોકલે ને ગાડી લઈને. મેં ત્યાં ગાડી નીચે ઉતારી દીધી છે. કેમ નહીં આપે એને? જોઈ શકો છો તમે અમારી ગામની આ નદી છે જો તાપી નદી. ને આપણે આ લેવા આવેલા લીંબુ. આ જો ચિકન ખાવા વાળા માટે ચિકન, સાદું ખાવા માટે આ ચણા. આ જો રમતા છે, મેં જ છું સાદું ખાવા વાળા. આ જો આ બધા છે હજુ રમતા છે છોકરાઓ. ભાઈને બી આપો. પતંગ ચગાવતા છે. આ જો આયરી બે જાતનો બનાવવાનો છે કે? હા. જો આપણી આ તૈયારી થઈ ગયેલી છે હવે શેકવાની. चिकन सेकવાનું, આ રસાવાળું બનાવવાનું. और इधर से इधर नजर पूरे तक मेरी ही जमीन है. એ જો કુક છે આયરો અમારો આજનો. तुमकी भी जमीन है क्या? ये लावारी છે. जाओ दी नजर पड़े ताओ दी मारी. सीटू भी काम करे. वो काम करे. હજુ सीटू भी બેઠી છે જો અહીંયા. ચણા છોલે છે. આ મિસ્ત્રી આવે છે. ઠગ મિસ્ત્રી. मिस्त्री मोगो मिस्त्री आमा गम तो तकले दो खबर आई અને પેલા મે આખે હા જોઈ શકો છો બધું તૈયારી થઈ ગયેલી છે હવે. મોડું તીવલ જવા તો ના રે લે.
ના રા અયલ કાઈ ના તકલી લધો રા અયલ ખબર હા મારું ભાત ચોખા મુકાઈ ગયેલા છે અહીંયા. દોસ્તો ખાઈ રા દોસ્તો કે આ મેરિનેટ કરેલું છે હવે જો ફોઇલ પેપરમાં. અરે કાઈ ના અમે ફોઇલ પેપરમાં આવી રહ્યું જીતતા ભાઈ આમ આવી ગયા જીતતે કેંડા જીતે. ઓડી કિલો માલ આલા તુમ भी गरीब जे है हिला ભાઈ એ જો નહીં તું મૂકી દી આ જોઈ શકો છો. આ ફોલ કરીને હવે ફોઇલ પેપરમાં મુકાઈ ગયેલું છે. હવે આ એક છે પેકેટ અહીંયા. આ બીજું. આ મિસ્ત્રી ગામનો મિસ્ત્રી છે અમારા ગામનો આયરો. જંગલ ખાતા વાળા જોતા હોય તો જોજો જરી કને. આ જો આ ડીંગુ અહીંયા બેઠો છે અમારા દાદુ. જીગરીને ફોન કરી દીધો છે. અહીંયા ફોન કરી દીધો છે બેનપણીઓને જલાવવા માટે. જોઈ શકો છો તમે. અટકવું જોઈએ ત્યાં અટકવું જોઈએ. આ જો અહીંયા શેકેલું ચિકન બની ગયેલું છે અહીંયા. હવે આ જો બધા ખાવા વાળા અહીંયા તૂટી પડેલા છે. સ્વીટ તો અહીંયા ઊંઘે છે આરામ પર. આ જો ખાવા વાળા બધા જો ચિકન ખાવા વાળા કેવા ખાતા છે. મિતલો રા હા મિતલો બી ખાવા વાળા છે. બની ગયેલું છે જો આ ચિકન રસાવાળું. આ ભાત અહીંયા સાદું શાક. જો બધાને બધા જઈ ત્યાં બેસી ગયેલા છે. હવે જેને જ્યાં જગ્યા મળે ત્યાં સ્વીટ તો ઊંઘે જ છે. હવે આ બે જણા અહીંયા બેઠા છે. જોઈ શકો તમે. એકદમ ટેસ્ટી ચિકન. આ સાદું. આ લાલ ભાત દાળ. આમાં આ કચુંબર એકદમ. દાદુ કાઈ નહીં. જો આપણે જમવાનું પતી ગયેલું છે. હવે અહીંયા સફાઈ ચાલુ છે. જોઈ શકો છો તમે બધું. ચાલો હવે આપણે જવાના છે હવે અહીંથી. આ જો અહીં નદી છે. અહીંયા આપણી ગાડી ત્યાં મૂકેલી છે. આ જો હવે ઘરે જવાના. ચાલા હે રે ગાડી કાઢવા પડે. ચલો મળીએ તમને હવે નેક્સ્ટ વ્લોગમાં. જો હવે આપણે ગાડી લેવા આવી ગયેલા છે અહીંથી. ગાડીને રસ્તા પર કાઢીએ. હવે ત્યાં જઈએ. બધા આવતા છે. જો તૈયારી કરતા છે. બધા સામાન લઈને આવતા છે. જો તો ચાલો હવે તમને મળશું હવે બીજા વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી. ચલો હવે અહીંથી કાઢીએ. આ ટેકરો છે ઊંચો. થોડોક આગળ જ રસ્તો છે. કાઢીએ અહીંથી ગાડી. હવે આપણે આ બાજુથી આ રસ્તો આવતો છે એટલે ગાડી કાઢવાનો અહીંથી થોડુંક જ છે રિસ્કી. ગાડી જો આ બાજુથી આવતી છે બાઈકોને એવી. આપણે આ જોવું પડે બાઈકો આવતી છે કે નહીં. પછી આ રોડ પર કરાશે. ઊંચો ટેકરો જેવો છે એટલે જોવું પડશે અહીંથી. ચાલો કાઢીએ તો ખરા. જો આ ગાડી નીકળી ગયેલી છે. આ રસ્તો હતો.
બધા આવશે હવે. જો આવતા છે આ બધા. આ જો બધા આવતા છે અહીંયાથી.